નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1, સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. તો ખૂબ અતિશય સહેલું ચેપ્ટર છે, બોર્ડમાં પણ અગત્યનું છે. સજીવોમાં પ્રજનન. તો સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. સજીવોના જીવનકાળ વિશે માહિતી આપો. સજીવોમાં પ્રજનન, નિર્જીવોમાં પ્રજનન ન થાય. સજીવ એટલે શું? ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 1, તો તેમાં જોઈ ગયા આપણે સજીવ વિશ્વમાં કે સજીવો એટલે કે જીવ ધરાવે, કે સજીવોના ચોક્કસ લક્ષણો હોય, જ્યારે નિર્જીવોના ચોક્કસ ગુણધર્મો હોય. સજીવોમાં ચયાપચય, પ્રજનન, વૃદ્ધિ, વિકાસ અને મૃત્યુ આ બધી ઘટનાઓ થાય, જ્યારે નિર્જીવમાં એવું કંઈ લાગુ ન પડે. ક્લિયર? સજીવ છે એ નાનામાંથી મોટો થાય, મોટામાંથી નાનો ન થઈ જાય, અને સજીવનું અંતે મૃત્યુ થાય. એ આકસ્મિક હોય કે નેચરલી ડેથ હોય, તો ગમે રીતે મૃત્યુ થાય. સજીવોના જીવનકાળ, એના સમગ્ર જીવનકાળ દરમિયાન જન્મથી લઈને મરણ સુધીમાં સજીવોના જીવનકાળ વિશે માહિતી આપો. વિવિધ અહીંયા આપણે પ્રાણીઓના ઉદાહરણમાં જોવાના છે કે દાખલા તરીકે હાથીનું આયુષ્ય કેટલું છે, પતંગિયાનું આયુષ્ય કેટલું છે. તો સજીવોમાં કોનો સમાવેશ થાય? સજીવો એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. વનસ્પતિઓની અંદર આપણે આગળ શીખી ગયા એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી અને આવૃત બીજધારી. જ્યારે પ્રાણીઓની અંદર આખું ચેપ્ટર જોઈ ગયા 11 સાયન્સની અંદર, ચેપ્ટર નંબર 4. રેડી? પ્રાણીઓનું વર્ગીકરણ. તો તેમાં વિવિધ સમુદાય હતા: મૃદુકાય, સછિદ્ર, નુપૂરક, સંધિપાદ, મેરુદંડી, પૃષ્ઠવંશી વગેરે વગેરે. હવે તમને સજીવ વિશે માહિતી બધી યાદ આવી ગઈ. સજીવોના જીવનકાળ વિશે માહિતી આપો. તો આપણે આપી દઈએ. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ દર્શાવે છે. વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો, ટૂંકો અથવા હજાર વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. દરેક સજીવનો જીવનકાળ અલગ અલગ હોય. ખાસ યાદ રાખજો વ્યાખ્યા: સજીવના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુને આવરતો સમય, તો શું કહેવાય તેને? તેનો જીવનકાળ દર્શાવે તે. વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા 1000 વર્ષો સુધીનો લાંબો પણ હોઈ શકે. ક્લિયર? બીજો પોઈન્ટ: મોટા ભાગના સજીવોનો જીવનકાળ આ બંને સીમાંતોની વચ્ચે
જોવા મળે છે. શું વાત કરી? મોટા ભાગના સજીવોનો જીવનકાળ આ બંને સીમિત, એટલે કે નહીં ટૂંકો નહીં લાંબો, એમ હજારો વર્ષ હોય નહીં, તો આ બંનેની સીમાંતોની વચ્ચે પણ જોવા મળતો હોય. સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. વાત કરીએ એ મુજબ કે સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂર નથી. જો ઉદાહરણ તરીકે વાત કરું, કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. બીજું ઉદાહરણ, તે જ રીતે પીપળાનું વૃક્ષ પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષોનો જીવનકાળ ઘણો ટૂંકો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની જરૂર નથી. હમણાં ફોટોગ્રાફ્સ સાથે પણ હું સમજાવીશ. સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી ભાઈ. દાખલા તરીકે એક જ સાઇઝના લાગતા હોય તેવા છે કાગડો અને પોપટ. દોરવાની જરૂર લાગે, આવું દોરવાનું ન હોય, છતાં પણ આપણે રસપ્રદ માટે દર્શાવીએ. આ માની લો કે આ છે, જે નામ આપવું તમારે, અને બીજો છે પોપટ, લાલ સાંચ હોય. પોપટ અને કાગડો સાઇઝમાં સરખા છે, છતાં પણ જીવનકાળમાં મોટો ડિફરન્સ છે. કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી. કાગડો અને પોપટના કદમાં ખાસ તફાવત નથી, સેમ જેવા છે બે, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત છે. એ હમણાં આપણે જોઈશું. અને તે જ રીતે પીપળાનું વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. એનો મતલબ એમ થયો કે પીપળાનું જીવનકાળ વધુ છે. ત્યારબાદ સજીવોનું જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે એક કોષી સજીવો સિવાય કોઈ અમર નથી. અને લાસ્ટ પોઈન્ટ, આપણે શા માટે કહી શકીએ
કે એક કોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ થતું નથી. પૃથ્વી ઉપર ઘણા વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તે પ્રક્રિયા પ્રજનન છે અને તે દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે છે. વર્ણન આ ક્વેશ્ચનનું આપણે બધું જોઈ લીધું. સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત આવશે. દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. જેનો નામ છે એનો નાશ છે જ તે. મતલબ કે કોઈ પણ સજીવ હોય તેનું મૃત્યુ નક્કી છે. પણ ખાસ યાદ રાખજો, એક કોષી સજીવો સિવાય. એટલે કે એક કોષી સજીવો સિવાય કોઈ અમર નથી. હું તમે અમર નથી ભાઈ. વહેલા કે મોડા રજા અહીંથી લેવાની જ છે. આપણે શા માટે કહી શકીએ છીએ કે એક કોષીય સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ નથી? તો પૃથ્વી ઉપર ઘણા વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તે પ્રક્રિયા પ્રજનન છે અને તે દ્વારા જીવ સાતત્ય જળવાય છે. તો પ્રજનનનો કંઈક ફાયદો છે. સજીવોમાં પ્રજનન, તો પ્રજનનની બે પદ્ધતિઓ આવે મોસ્ટ ઓફલી, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો લિંગી અને અલિંગી પ્રજનન વિસ્તૃતમાં આપણે આગળના ચેપ્ટરોની અંદર જોવાનું છે. મતલબ કે પ્રજનન દ્વારા સંતતિ જળવાઈ રહેશે. નર અને માદા વચ્ચે જો એના જન્યુનું જોડાણ થાય એટલે કે લિંગી પ્રજનનમાં, અને અલિંગીમાં મૂળ પ્રકાર પર્ણ વનસ્પતિમાં વિવિધ ભાગો દ્વારા થાય. ઓલરેડી તમે શીખી ગયા. તો પ્રજનનથી જાતિની સંખ્યામાં વધારો થાય, ઘટાડો નહીં. અને દરેક સજીવ પ્રજનન કરે તેવું જરૂરી નથી. એવું આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ગયા કે કેટલાક પ્રજનનક્ષમ સજીવો પણ પોતાના જેવા સજીવો સર્જન ન કરી શકે. તો તે છે વંધ્ય સજીવો. દાખલા તરીકે વાત કરું તો અમુક આખી જાતિ પણ વંધ્ય છે. દાખલા તરીકે ખચ્ચર, રેડી, ગધેડો અને ઘોડાના સંકરણથી મેળવેલી જાતિ, તો તે નવી સંતતિ ઉત્પન્ન ન કરી શકે. તો પ્રજનન એટલે શું? જો એની વ્યાખ્યા આપવી હોય, ડેફિનેશન, તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે તો તેને પ્રજનન કહેવાય. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. હવે આપણે એનસીઆરટી બુક્સના ફોટોગ્રાફ્સ પ્રમાણે પણ તમને એક એક પ્રાણી હું શેર કરું છું. તો સૌપ્રથમ જે જોયું છે એ ઝડપથી એકવાર ક્વિક રિવિઝન લઈ લઈએ. સજીવોના જીવનકાળ વિશે માહિતી આપો. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવડતો સમય તેનો જીવનકાળ દર્શાવે. વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા હજારો વર્ષ સુધીનો લાંબો પણ હોઈ શકે. મોટાભાગના સજીવોનો જીવનકાળ આ બંને સીમાંતોની વચ્ચે પણ જોવા મળે. દાખલા તરીકે મનુષ્યનો જીવનકાળ 100 વર્ષનો છે, તો 100 વર્ષ ન પણ આપણે જીવીએ, આવું પણ બની શકે. કોઈ રોગ, અકસ્માત અથવા ગમે એ રીઝનથી મૃત્યુ થાય તો આ બંને સીમાંતોની વચ્ચે આવી જઈએ. મતલબ કે નહીં ટૂંકો નહીં લાંબો સમય. સજીવોનું જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂર નથી. ઉદાહરણ તરીકે કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે. બંનેની ઉંમર પણ હમણાં આપણે એક નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તે જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે.
સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે જ. એટલે કે એકકોષી સજીવો સિવાય કોઈ અમર નથી. આપણે શા માટે કહી શકીએ છીએ કે એકકોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ થતું નથી? પૃથ્વી ઉપર ઘણા વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તે પ્રક્રિયા પ્રજનન છે અને તે દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે છે અને પેઢી દર પેઢી નવા નવા સજીવો આવે છે. તો આ પ્રજનન થવું પણ જરૂરી છે સજીવોમાં. તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે અન્ય સજીવો આપેલા છે અલગ અલગ. તો તેમનો જીવનકાળ અંદાજ લગાડો કે હાથીનો કેટલો છે, ગુલાબનો, કૂતરાનો, પતંગિયાનો જો આપી દીધો 1 થી 2 અઠવાડિયા, કાગડો 15 વર્ષ અને તેની નીચે એક્ઝેક્ટ છે પોપટ 140 વર્ષ. અંદાજ લગાડી શકો તમે કે કદમાં સેમ જેવા છે, છતાં એક જીવશે 15 વર્ષ જ્યારે એક 140 વર્ષ. ગાયનો જીવનકાળ, કેળનો નીચે મગરનો 60 વર્ષ આપ્યો, ઘોડાનો, ફળમાખી, ડાંગરનો છોડ, કાચબાનો જોઈ શકો તમે 100 થી 150 વર્ષ, વડનું વૃક્ષ. તો અંદાજ લગાડો. આગળ ઓલરેડી તમે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, દરેકનો જવાબ એક સાથે આપી દઉં. હાથીનો છે 48 થી 50 વર્ષ જીવનકાળ અંદાજિતો, ગુલાબનો છે 35 વર્ષ, કૂતરો 10 થી 13 વર્ષ, પતંગિયું 1 થી 2 અઠવાડિયા, કાગડો 15 વર્ષ, કેળ 10 થી 15 મહિના, ગાય 8 થી 22 વર્ષ, પોપટ 140 વર્ષ, મગર 60 વર્ષ, ઘોડો 25 થી 30 વર્ષ, ફળમાખી 40 થી 50 દિવસ, ડાંગરનો છોડ 3 થી 7 મહિના, કાચબો 100 થી 150 વર્ષ અને વડનું વૃક્ષ 200 વર્ષ. ક્લિયર? આ સ્લાઇડ તમારે દોરવાની નથી. જરૂર લાગે તો એનસીઆરટી બુક્સમાં જો તમારે લખવું હોય તો આવા આંકડા તમે લખી શકશો. બરાબર? તો સાથે યાદ રાખજો, ખાસ અંદાજિત લખી રાખજો એનસીઆરટી બુક્સમાં. બાકી આમાંથી કોઈ આકૃતિ કે ફોટોગ્રાફ્સ દોરવાની જરૂરિયાત નથી. આંકડાકીય માહિતી એનસીઆરટી બુક્સમાં લખી રાખજો, ન લખેલી હોય તો. તમે રેડી? જાણ માટે ફક્ત. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રજનન એટલે શું? પ્રજનન એટલે શું? તેના પ્રકાર અને મહત્વ જણાવો. તો સૌપ્રથમ વ્યાખ્યા આપું છું. પ્રજનન. વોટ ઇઝ પ્રજનન? બહુ સહેલું છે. હમણાં હું મૌખિકમાં બોલ્યો હતો તે જો અહીંયા લખું છું. જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાની
મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. આ રીતે વ્યાખ્યા લખો તોય વાંધો નથી. ઓલ્ડ સિલેબસમાં આપેલી વ્યાખ્યા કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવો નિર્માણ કરે તો તેને પ્રજનન કહેવાય. જ્યારે અહીંયા થોડીક હાડ છે, જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહેવાય. બે રીતે લખો તો પણ વાંધો નથી. બીજો પોઈન્ટ, આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. પ્રજનનથી ફાયદો શું થાય? પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે. વિશ્વના દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેમનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. વર્ણન જોઈને આપણે તરત જ મૂંઝાઈ જઈએ. આ જ આપણો વાંધો છે. મૂંઝાવાનું ક્યાં આવે છે? આ ક્યાં મોટો હાવ દીપડો છે. પ્રજનન એટલે શું, તેના પ્રકાર અને મહત્વ જણાવો. તો વ્યાખ્યા તો સમજી લીધા કે જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને શું કહેવાય? પ્રજનન. આ સંતતિ વૃદ્ધિ પામે. હવે જે કાંઈ સંતતિ ઉત્પન્ન થઈ, દાખલા તરીકે મનુષ્યએ જે બાળકને જન્મ આપ્યો તો તે બાળક ધીમે ધીમે મોટું થવાનું, તો કે હા. વૃદ્ધિ પામે, તો કે પામે. પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે, તે પણ બાળક ધીમે ધીમે મોટો થાય, મોટો મનુષ્ય બની જશે અને ધીમે ધીમે તે પણ પ્રજનન કરી અને નવી સંતતિ સર્જી શકે, તો કે સર્જી શકે. આવું બધું થાય જ તે. જન્મે છે ટૂંકમાં પ્રજનન દ્વારા જાતિ સંખ્યામાં વધારો થાય. હા કે ના?
અને મૃત્યુ દ્વારા જાતિ સંખ્યામાં ઘટાડો થાય. આવું બધું સૃષ્ટિમાં બધું થાય જ તે. જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર આ રીતે ચાલ્યા કરે. તો પ્રજનનથી ફાયદો શું થાય? પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે. હવે દાખલા તરીકે જાતિ જ નહીં હોય, અત્યારે વાત કરું કે ડાયનોસોર્સ નામનું પ્રાણીઓ હતા, અત્યારે હોલિવૂડ મૂવીમાં જોવા મળે ક્યારેક, એ તો ખાલી કાલ્પનિક છે, પણ એ ડાયનોસોર્સ અત્યારે તો ખાલી આપણે સ્વીકારવાનું જરૂર કે આવા હતા. જાતિ જ નથી તો નવી જાતિ અવતરવાનો કોઈ અવકાશ નથી. એમ જાતિને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે પણ પ્રજનનની ક્રિયા આવશ્યક છે. રેડી? સાતત્ય જાળવવા સમર્થ બને છે. વિશ્વના દરેક સજીવે બહુગુણિત થવા એટલે કે વૃદ્ધિ કરવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે, એટલે કે પ્રજનન. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેમનું નિવાસસ્થાન એ પણ આધાર રાખશે. જો તેને કોઈ અન્ય સજીવો ડિસ્ટર્બ ન કરે તે પણ જરૂરી છે, ખાસ કરીને વન્ય પ્રાણીઓ વગેરે. તેની આંતરિક દેહ ધર્મ ક્રિયાવિધિ એ પણ જવાબદાર છે. કે કેટલીક વાર તમે જોયું હોય પેલું રાત્રે નિશાચર પ્રાણી આગિયો જે પ્રકાશ ઉત્સર્જિત કરી શકે, જે માદાને સિગ્નલ આપે, તો આંતરિક દેહ ધર્મ ક્રિયાવિધિ દ્વારા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. હવે પ્રજનનના જે પ્રકારની આપણે થોડીક વાત કરીએ અહીં બાજુમાં. પ્રજનનના પ્રકાર. મુખ્યત્વે યાદ કરો તો શીખી ગયા ઓલરેડી તમે. કેટલા છે? એક કે બે? બે ને? યસ, બે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો વ્યાખ્યા આપો લ્યો સૌ પ્રથમ. અલિંગી પ્રજનન એટલે શું? જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. અને બીજું છે લિંગી પ્રજનન. તો તેની વ્યાખ્યાની વાત કરી દઈએ સાથે. લિંગી પ્રજનન જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગ પ્રજનન કહે છે. આ વ્યાખ્યા જોઈને તમને એટલો અંદાજ આવે કે અલિંગી પ્રજનન એક સજીવ દ્વારા પણ થઈ શકે, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવો જરૂરિયાત હોય. કેવી રીતે? તો વ્યાખ્યામાં જ આપ્યું ને ભાઈ કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને શું કહેવાય? અલિંગી પ્રજનન. હવે અહીંયા જુઓ, અહીંયા બે સજીવોની આવશ્યકતા છે લિંગી પ્રજનનમાં, કે જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા. અહીંયા સમજો, આ દાખલા તરીકે ક્યાં લઈ લઈ? અહીંથી. આ નર છે, આ માદા છે.
નર છે એને આમ કંઈક દર્શાવાય, યાદ કરો. માદાને કંઈક આમ દર્શાવાય. નરના જન્યુ, માદાના જન્યુ. નરના જન્યુ એટલે કે શુક્રકોષો, માદાના જન્યુ એટલે કે અંડકોષો. બંનેનું મિલન એટલે કે ફલન થાય. રેડી? જ્યારે બે વિરુદ્ધ જાતિ થઈ નર અને માદા, જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, અહીંયા જોડ્યા એમ, તો તેને લિંગી પ્રજનન કહે છે. અને લિંગી પ્રજનન થાય ને પછી ફલન થાય ને ફલિતાંડ ને વગેરે, અને ત્યારબાદ જે તે બાળ અથવા સંતતિનું નિર્માણ થાય. તો ખાસ યાદ રહેશે, પ્રજનન એટલે શું, વ્યાખ્યા આપી અને તેના પ્રકાર અને મહત્ત્વ જણાવું. તો પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. હવે આપણે વિસ્તૃતમાં જોવાનું છે 1 by 1 અલિંગી પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનની પદ્ધતિ વિસ્તૃતમાં આપણે જોવાની છે. આપણે કોઈ શોર્ટમાં નથી આપવી, વિસ્તૃતમાં જ જોઈશું. તો તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી.